આજે તો બનાવી વિજયનગરથી લાવેલી કોળીની ભાજી સાથે મકાઈના રોટલા. તો સવારમાં અમે નીકળ્યા છીએ યુગને સ્કૂલે મૂકવા માટે. હવે એક્ઝામ ચાલુ છે, એ છે 2 કલાકની, પણ સ્કૂલનો ટાઈમિંગ રેગ્યુલરનો છે, એટલે કે 2 વાગે છૂટશે. ખેર એને મૂકીને અમે નીકળ્યા છીએ પાણી ભરાયું છે એ જોવા. અહીં તો 2 લોટા પાણી પડે અને પાણી રેલમછેલ થઈ જાય. એ બધું જોઈને ઘરે આવીને કામ કરવા બેઠી તો વાસણ ભરેલું તબક નીચે પડી ગયું. સવારના જે ચારના વાસણ હતા એ બધા તૂટી ગયા. હવે તૂટી ગયા તો તૂટી ગયા, શું કરીએ? કંઈ નહીં, સાફ સફાઈ કરવાની. એ કરીને હું લાગી ગઈ જમવાનું બનાવવા. તો આજે બનાવવાની છું કોળીની કે ડુંગરની ભાજી, જેની આખી રેસીપી હું અલગથી બનાવીને મૂકીશ. હવે શાક દેશી છે તો રોટલા પણ બનાવવા પડે, તો સાથે ખાવા મકાઈના રોટલા બનાવ્યા. અમે જમી લીધું, પછી યુગ આવ્યો તો ભાજી તો એ ખાઈ લેશે, પણ રોટલા નહીં ખાય, તો એના માટે બનાવી રોટલી. યુગ જમીને થોડી વાર રમ્યો, પછી બેસાડ્યો એને ભણવા. આમ કરતાં સાંજ પડી એટલે હું આવી ગઈ ધાબા પર રીંગણ તોડવા. આટલા 3 રીંગણ ઊગ્યા છે, એનું કોરું શાક બને નહીં, એટલે એને હું છાશમાં બનાવીશ. તો સાંજે જમીને અમે નીકળ્યા બહાર આંટો મારવા. તો આવો રહ્યો આજનો દિવસ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો.